વડોદરા શહેરના ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી દ્વારા મહાકુંભ યાત્રા માટે પ્રયાગરાજની બસ ઉપાડાઈ। વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ પ્રયાગરાજ યાત્રા માટેની બસ ઉપાડી હતી। 144 વર્ષ પછી મહાકુંભ યાત્રા આવશે ત્યારે વડોદરાથી અલગ અલગ જગ્યાએથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટેની યાત્રા માટે બસોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ યાત્રા માટે બસ ઉપાડી, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા નિલેશભાઈ અગ્રવાલ તથા જીતુ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 144 વર્ષ પછી અવસર મળ્યો છે। મહાકુંભ યાત્રા કરાવીએ અને દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુની પ્રાર્થના છે। हर हर गंगे, हर हर महादेव। समग्र देशभરની અંદર મહાકુંભે જે રીતના એક ગંગા સ્નાન માટે તમે જોયા છે, દરેક ઘરે ઘરેથી આજે સમગ્ર દેશભરમાં 70 થી 80 કરોડ લોકો કર્યા છે। ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને આજે ગોત્રી સ્થિત અમારા મિત્ર એવા નિલેશભાઈ અગ્રવાલ ના સમગ્ર પરિવાર સાથે આજુબાજુના અમારા ગોત્રી વિસ્તારના સર્વ સાથે આજે પ્રયાગરાજ જઈ રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જે રીતના ગંગા સ્નાન કરીને દરેક આપણે જાણીએ છીએ કે પોતાના જેટલા પણ આપણા જે પાપ હોય એ બધા પાપ ગંગાની અંદર એ કરી અને ફરી એકવાર આપણે પુણ્યથી દરેક લોકોના કામોમાં દરેક લોકોની સાથે રહી અને આ જ રીતના આ જ સંસ્કારી નગરી છે, આ જ ધર્મની નગરી છે। ભગવાનને પ્રાર્થના કરીએ જેને પણ જે પણ મનોકામના નક્કી કરી હશે સર્વની મનોકામના પૂરી થાય। આ કારણ કે અહીંથી ઉજ્જૈન થઈને એ લોકો જશે અને 21મી તારીખે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરશે। તો નિલેશભાઈ અને એમની સમગ્ર ટીમને ભગવાનને પ્રાર્થના કે બહુ સારી રીતના સુખરૂપ રૂપે જાય અને બધાની જ મનોકામના પૂર્ણ કરે। ફરી એકવાર નિલેશભાઈ હમણાં અઠવાડિયા પહેલા પણ આ જ રીતના 2 બસો ભરીને પણ લઈ ગયા હતા, આજે પણ જઈ રહ્યા છે અને દર વખતે અવારનવાર આ રીતની ટૂરો દ્વારા લોકોને ધાર્મિક યાત્રા કરાવે છે। તો આજે અમારા વિસ્તારના સૌ લોકોને આજે અહીંયા જઈ રહ્યા છે તો સૌ લોકો તમે જોઈ રહ્યા છો કે અમારા જીતુભાઈ અને એમના સમગ્ર અગ્રવાલ પરિવાર પણ જઈ રહ્યા છે। તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા। હર હર ગંગે। 2025 જે 144 વર્ષે આ યોગ બન્યો છે, જે શાહી સ્નાન કરવા માટે બધાને એક શુભ અવસર મળ્યો છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય બસ એવી પ્રભુને પ્રાર્થના છે। અને ખેમ જેને પાછા આવીએ દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય, મનોકામના પૂર્ણ થાય બસ પ્રભુને એવી પ્રાર્થના છે। હર હર ગંગે, હર હર મહાદેવ। જીતુ અગ્રવાલ।